ધોરણ 12 ચેપ્ટર નંબર 12 બાયોટેકનોલોજી અને તેના પ્રયોજનો, જેમાં આપણે ગયા વિડીયોમાં જનીનિક ઇજનેરી ઇન્સ્યુલિનનો અભ્યાસ કર્યો હતો. યાદ છે કે ઇન્સ્યુલિન એક અંતઃસ્ત્રાવ છે, સ્વાદુપિંડના બીટા કોષોમાંથી ઉત્પન્ન થાય છે. સ્વાદુપિંડના બીટા કોષોમાંથી ઉત્પન્ન થાય છે. શરીરમાં શર્કરાને નિયંત્રિત કરે છે, ડાયાબિટીસને નિયંત્રણ કરવામાં મદદ કરે છે. ઇન્સ્યુલિન કે જેમાં કુલ કેટલા એમિનો એસિડ હતા? 51, કે જે બે શૃંખલામાં વિભાજિત થયેલા, શૃંખલા એ અને શૃંખલા બી. શૃંખલા એની અંદર 21 એમિનો એસિડ, શૃંખલા બીમાં 30 એમિનો એસિડ, અને આ બંને શૃંખલાઓ એકબીજા સાથે ડાયસલ્ફાઇડ બંધથી જોડાયેલી હતી. ત્યાર પછી આપણે વાત કરી હતી કે શરૂઆતના સમયમાં કે ઇન્સ્યુલિન શામાંથી મેળવવામાં આવતો હતો? કતલખાનામાં જતા ઢોર, ભૂંડ પ્રાણીઓમાંથી. પણ તેના કારણે વિવિધ જાતની એલર્જી થઈ, પ્રતિક્રિયાઓ જોવા મળી દર્દીમાં, એટલે પદ્ધતિ લાંબો સમય સુધી ચાલી નહીં. ત્યાર પછી મેં તમને સમજાવેલું ઈસવીસન 1981માં પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજી પદ્ધતિ, કે જેમાં ઇકોલાઈ નામના બેક્ટેરિયામાંથી હ્યુમ્યુલિન મેળવવામાં આવેલું, જેમાં લાંબો ખેંચાયેલો ભાગ સી પેપ્ટાઇડ, જે પુખ્તતા દરમિયાન શું થાય છે? જોવા મળતો નથી. પરિપક્વતા દરમિયાન ઇન્સ્યુલિનમાંથી દૂર થઈ જાય છે. પછી ઈસવીસન 1983માં અમેરિકાની ઇલી લિલી કંપનીએ શું કરેલું કે ડીએનએની બે શૃંખલાઓ તૈયાર કરી, જે માનવ ઇન્સ્યુલિનની શૃંખલા એ અને શૃંખલા બીને અનુરૂપ હતી. ઇકોલાઈના પ્લાઝમિડમાં પ્રવેશ કરાવીને ઇન્સ્યુલિન શૃંખલાઓનું ઉત્પાદન કર્યું. શૃંખલાઓને અલગ અલગ તારવી, ડાયસલ્ફાઇડ બંધથી એને જોડી દીધી અને માનવ ઇન્સ્યુલિનનું ઉત્પાદન કર્યું. એટલે ગયા લેક્ચરની અંદર આપણે જનીનિક ઇજનેરી ઇન્સ્યુલિનનો અભ્યાસ કર્યો હતો. આજે જે આપણે ભણીશું એના પછીની થિયરી છે, જેનું નામ છે જનીન થેરાપી. જેનું નામ શું છે? જનીન થેરાપી. હવે જનીન થેરાપી ખૂબ જ મહત્ત્વની સારી થિયરી છે. જનીન થેરાપી સમજાવો. જો કોઈ વ્યક્તિ આનુવંશિક રોગ સાથે જન્મે છે, આનુવંશિક રોગ સાથે જન્મે છે. ધારો કે કોઈ એક વ્યક્તિ આનુવંશિક, વંશ પરંપરાગત આનુવંશિક રોગ સાથે જન્મે છે, તો આ રોગના ઉપચાર માટે ઉપચાર માટેની વ્યવસ્થા એકમાત્ર પ્રયાસ જનીન થેરાપી છે. આ રોગના ઉપચાર માટેની વ્યવસ્થા જનીન થેરાપી છે. તો જનીન થેરાપી શું છે? કે જો કોઈ વ્યક્તિ આનુવંશિક રોગ સાથે જન્મે છે, તો આ રોગના ઉપચાર માટેની વ્યવસ્થા એ શું છે? જનીન થેરાપી છે. એના પછી સેકન્ડ થિંગ, બીજી વસ્તુ, આ પદ્ધતિ દ્વારા કોઈ બાળક કે ભ્રૂણમાં, હજી ભ્રૂણ સ્વરૂપે છે, બાળક ભ્રૂણમાં છે, આ પદ્ધતિ દ્વારા બાળક કે ભ્રૂણમાં નિદાન કરવામાં આવે. આ પદ્ધતિ દ્વારા કોઈ બાળક
કે ભ્રૂણમાં નિદાન કરવામાં આવેલ જનીન ક્ષતિઓ, જનીન ખામી, જનીન ક્ષતિઓનો સુધારો કરવામાં આવે છે. સુધારો કરવામાં આવે છે. આ પદ્ધતિ દ્વારા કોઈ બાળક કે ભ્રૂણમાં નિદાન કરવામાં આવેલ જનીન ક્ષતિઓનો સુધારો કરવામાં આવે છે. એટલે મતલબ કે આ પદ્ધતિ દ્વારા કોઈ બાળક કે કોઈ ભ્રૂણની અંદર, જનીનની અંદર કોઈ ખામી છે તો એ ખામીને આપણે સુધારી શકીએ છીએ. ત્રીજા નંબરનો મુદ્દો, એના પછી ત્રીજા નંબરનો મુદ્દો, રોગની સારવાર માટે, રોગની સારવાર માટે જનીનોને, રોગની સારવાર માટે જનીનોને વ્યક્તિના કોષમાં કે પેશીમાં પ્રવેશ કરાવવામાં આવે છે. વ્યક્તિના કોષોમાં અથવા પેશીઓમાં પ્રવેશ કરાવવામાં આવે છે. મુદ્દો બહુ મસ્ત છે કે રોગની સારવાર માટે જનીનોને વ્યક્તિના શરીરમાં એટલે કે એના કોષમાં કે પેશીમાં પ્રવેશ કરાવવામાં આવે છે. અહીં સામાન્ય જનીનોનો પ્રવેશ કરાવાય છે. અહીં સામાન્ય જનીનોનો પ્રવેશ કરાવાય છે. જે શું કરશે? અહીં સામાન્ય જનીનોનો પ્રવેશ કરાવાય છે જે નિષ્ક્રિય જનીન, જે નિષ્ક્રિય જનીનની ક્ષતિપૂર્તિ કરીને તેના કાર્યોને સંપન્ન કરે છે. શરીરની અંદર એવા જનીનોનો પ્રવેશ કરાવ્યો, સામાન્ય જનીનો, એ શું કરશે? શરીરની અંદર ગયા પછી શરીરમાં જ્યાં નિષ્ક્રિય જનીન થઈ ગયા છે એની ક્ષતિપૂર્તિ, મતલબ એની અંદર જે ખામી જે છે એ ખામીને શું કરશે? દૂર કરશે અને એ જનીન હવે કાર્ય કરી શકે તે માટે તેને શું કરે છે? સંપન્ન કરે છે. તો સૌથી પહેલાં આપણે આ 3 મુદ્દા ઉપરની ચર્ચા કરીશું. જનીન થેરાપી. જો કોઈ વ્યક્તિ આનુવંશિક રોગ સાથે જન્મે છે તો આ રોગના ઉપચાર માટેનો પ્રયાસ, વ્યવસ્થા એટલે કઈ? જનીન થેરાપી. આ પદ્ધતિ દ્વારા કોઈ બાળક કે ભ્રૂણમાં નિદાન કરવામાં આવેલા જનીન ક્ષતિઓનો સુધારો કરવામાં આવે છે. રોગની સારવાર માટે જનીનોને વ્યક્તિના કોષોમાં અથવા તો પેશીઓમાં પ્રવેશ કરાવવામાં આવે છે. અહીં સામાન્ય જનીનોનો પ્રવેશ કરાવાય છે જે નિષ્ક્રિય જનીનની ક્ષતિપૂર્તિ કરી તેના કાર્યોને સંપન્ન કરે છે. તો અહીં આપણે શરૂઆતમાં 3 મુદ્દા જોયા. ત્યાર પછી ચોથા નંબરનો મુદ્દો. હવે પછીનો જે પેરેગ્રાફ જે છે ખૂબ જ મહત્ત્વનો છે, MCQ માટે ખાસ ધ્યાન રાખજો કે જનીન થેરાપીનો સૌપ્રથમ ઉપયોગ, જનીન થેરાપીનો સૌપ્રથમ ઉપયોગ, તો કે જનીન થેરાપીનો સૌપ્રથમ ઉપયોગ 1990માં, ઈસવીસન 1990માં એક 4 વર્ષની છોકરીમાં, એક 4 વર્ષની છોકરીમાં એડિનોસાઇન ડીએમિનેઝ, એડિનોસાઇન ડી એમિનેઝ, ધ્યાન આપજો બધા, આનું ફૂલ ફોર્મ તમારે લખવાનું છે.
ADA એડિનોસાઇન ડીએમિનેઝની ઉણપને દૂર કરવા માટે કરવામાં આવ્યો હતો. સમજો ખાસ બધા એક એક્ઝામ્પલ છે કે જનીન થેરાપીનો સૌપ્રથમ ઉપયોગ ઈસવીસન 1990માં એક 4 વર્ષની છોકરીમાં એડીએની ક્ષતિ ઉણપ દૂર કરવા માટે કરવામાં આવ્યો હતો. હવે એડીએ એડિનોસાઇન ડીએમિનેઝ આ ઉત્સેચક છે જે રોગ પ્રતિકારકતા માટે ખૂબ જ જરૂરી છે. સમજો ખાસ બધા, આ ઉત્સેચક રોગ પ્રતિકારકતામાં ખૂબ જ જરૂરી છે. પણ સમસ્યા એ હતી કે એડિનોસાઇન ડીએમિનેઝ માટે જવાબદાર જનીન જે હોય એ જનીનનો લોપ થઈ ગયો. એ જનીન જોવા મળ્યું નહીં. લોપ મતલબ આપણે ચેપ્ટર નંબર 5માં ભણ્યા. લોપ એટલે શું? જનીન જ નથી. હવે જનીન નથી તેની ઉપર શું હોય? ઉત્સેચક. એ ઉત્સેચક નથી અને ઉત્સેચક નથી એટલે ઉત્સેચકની શું થઈ ગઈ? ખામી થઈ ગઈ. તો એ ખામી દૂર કરવા માટે જનીન થેરાપીનો ઉપયોગ થયો. ફરીથી એકવાર, જનીન થેરાપીનો સૌપ્રથમ ઉપયોગ ઈસવીસન 1990માં એક 4 વર્ષની છોકરીમાં એડિનોસાઇન ડીએમિનેઝની ઉણપને દૂર કરવા માટે કરવામાં આવ્યો હતો. સમજો ખાસ, પેટા મુદ્દો પાડું છું. આ ઉત્સેચક કયો? એડીએ એડિનોસાઇન ડીએમિનેઝ. આ ઉત્સેચક રોગ પ્રતિકારકતામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. રોગ પ્રતિકારકતા માટે ખૂબ જ જરૂરી છે. આ ઉત્સેચક રોગ પ્રતિકારકતા માટે ખૂબ જ જરૂરી છે. આ ઉત્સેચક રોગ પ્રતિકારકતા માટે ખૂબ જ જરૂરી છે. બીજી વસ્તુ, આ સમસ્યા શું કામ થઈ? તો કે આ સમસ્યા એડિનોસાઇન ડીએમિનેઝ માટે જવાબદાર જનીનના લોપ થવાથી થાય છે. ચલો ધ્યાન દો બધા. ચોથા નંબરનો મુદ્દો ખૂબ જ મહત્વનો, એકદમ ઇઝી છે કે જનીન થેરાપીનો સૌપ્રથમ ઉપયોગ ઈસવીસન 1990માં 4 વર્ષની છોકરીમાં એડીએ એડિનોસાઇન ડીએમિનેઝની ઉણપને દૂર કરવા માટે થયેલો. તો એડીએ શું છે? રોગ પ્રતિકારકતા માટે જરૂરી છે. હવે એડીએ માટે જે જવાબદાર જનીન છે એ જ નથી, એનો લોપ થવાથી એ સમસ્યા થઈ. આ સમસ્યા માટે એડીએ માટે જવાબદાર જનીનના લોપ થવાથી થાય છે. ચોથા નંબરનો મુદ્દો ફરીથી એકવાર આખો વાંચી જાઓ. ઓકે, હવે આપણે જોઈશું 5મા નંબરનો મુદ્દો. ચલો હવે આપણે જોઈશું 5મા નંબરનો મુદ્દો. એમાં લખીશું કે કેટલાક બાળકોમાં એડીએનો ઉપચાર એડિનોસાઇન ડીએમિનેઝનો ઉપચાર એક અસ્થિમજ્જા બોન મેરો જે કહીશું આપણે, અસ્થિમજ્જા પ્રત્યારોપણ દ્વારા થાય છે. અસ્થિમજ્જા પ્રત્યારોપણ દ્વારા થાય છે. જ્યારે કેટલાક બાળકોમાં ઉત્સેચક રિપ્લેસમેન્ટ થેરાપી દ્વારા કરવામાં આવે છે. ઉપચાર ઉત્સેચક
રિપ્લેસમેન્ટ થેરાપી, ઉત્સેચક રિપ્લેસમેન્ટ થેરાપી દ્વારા કરવામાં આવે છે. ઉત્સેચક રિપ્લેસમેન્ટ થેરાપી દ્વારા કરવામાં આવે છે કે જેમાં ભાઈ આમાં શું કરવાનું કે જેમાં સિરિંજ દ્વારા રોગીને સક્રિય એડીએ આપવામાં આવે છે. સક્રિય એનામાં એડીએ નથી તો એડીએ સક્રિય એડીએ આપવામાં આવે છે. ઉત્સેચક રિપ્લેસમેન્ટ થેરાપી દ્વારા કરવામાં આવે છે જેમાં સિરિંજ દ્વારા રોગીને સક્રિય એડીએ આપવામાં આવે છે. ધ્યાન આપજો. આ બંને પદ્ધતિ, પહેલું અસ્થિમજ્જા પ્રત્યારોપણ, બીજું સિરિંજ દ્વારા રોગીને સક્રિય એડીએ આપવામાં આવે છે. ઉપરોક્ત બંને ક્રિયાઓમાં મર્યાદા એ છે કે બંને સંપૂર્ણપણે રોગનાશક નથી, કે જેની અંદર રોગ મટી જતો હોય એવી શક્યતા નથી. તો કેટલાક બાળકોમાં એડીએના ઉપચાર માટે અસ્થિમજ્જા પ્રત્યારોપણ કાં તો ઉત્સેચક રિપ્લેસમેન્ટ થેરાપી, ભલે ગમે તે પદ્ધતિ વાપરીએ પણ બંનેની મર્યાદા એ છે કે બંને સંપૂર્ણપણે રોગનાશક નથી. તો આ થશે આપણો 5મા નંબરનો મુદ્દો કે એડીએની સારવાર માટે આપણે શું કર્યું. ઓકે, હવે આવશે 6થા નંબરનો મુદ્દો કે જનીન થેરાપીમાં સૌપ્રથમ રોગીના રુધિરમાંથી લસિકા કોષોને બહાર કાઢવામાં આવે છે. જનીન થેરાપીમાં સૌપ્રથમ રોગીના રુધિરમાંથી લસિકા કોષોને બહાર કાઢી તેનું સંવર્ધન કરવામાં આવે છે. લસિકા કોષોને તેનું સંવર્ધન કરવામાં આવે છે. સૌપ્રથમ રોગીના રુધિરમાંથી લસિકા કોષોને બહાર કાઢી તેનું સંવર્ધન કરવામાં આવે છે. બીજી વસ્તુ, સક્રિય એડીએ સીડીએનએ રિટ્રોવાયરસ વાહક વાપરીને લસિકા કોષોમાં પ્રવેશ કરાવવામાં આવે છે, જેને અંતમાં દર્દીના શરીરમાં પુનઃદાખલ કરવામાં આવે છે. સક્રિય એડીએ સીડીએનએ રિટ્રોવાયરસ વાહકોનો ઉપયોગ કરીને, આપણને ખબર છે વાયરસમાં જનીન દ્રવ્ય તરીકે શું હોય છે, આરએનએ, પણ જે વાયરલ ડીએનએ જે થઈ જાય છે એની વાત કરી છે. સક્રિય એડીએ સીડીએનએનો લસિકા કોષોમાં પ્રવેશ કરાવવામાં આવે છે. ઓકે,
ચલો, દર્દીના રુધિરમાંથી લસિકા કોષોને શું કર્યા? બહાર કાઢ્યા. એ લસિકા કોષોમાં કોનો પ્રવેશ કરાવવામાં આવે છે? સક્રિય એડીએસી ડીએનએનો લસિકા કોષોમાં પ્રવેશ કરાવવામાં આવે છે. અંતે લસિકા કોષોને ફરીથી એટલે કે પુનઃ શરીરમાં દાખલ કરવામાં આવે છે. ફરીથી એકવાર જોજો ખાસ. રોગીના રુધિરમાંથી લસિકા કોષોને બહાર કાઢ્યા. ઓકે, એ લસિકા કોષોમાં સક્રિય એડીએસનો શું કર્યો? પ્રવેશ કરાવ્યો. હવે લસિકા કોષોને ફરીથી શું કરે? શરીરમાં દાખલ કરવામાં આવે છે. આમ છતાં આવા કોષો અમર હોતા અને ભલે તમે કોષોને બહાર કાઢ્યા, સીડીએનએનો અંદર પ્રવેશ કરાવ્યો, લસિકા કોષો શરીરમાં ફરીથી પાછા દાખલ કરી દીધા, આમ છતાં આ કોષો અમર હોતા નથી. આ કોષો અમર હોતા નથી મતલબ કે લસિકા કોષોને સમયાંતરે શરીરમાં દાખલ કરવાની જરૂર પડે છે. બરાબર છે? એટલે લસિકા કોષોને બહાર કાઢવાના, સક્રિય સીડીએનએનો પ્રવેશ કરવાનો, ફરીથી લસિકા કોષોને શરીરમાં દાખલ કરવાના. આમ છતાં આ કોષો અમર હોતા નથી. આથી જીનેટિકલી એન્જિનિયર્ડ લસિકા કોષોને સમયાંતરે દર્દીના શરીરમાં દાખલ કરવાની જરૂર પડે છે. ઓકે, ખાસ ધ્યાન આપજો. જનીન થેરાપીમાં સૌપ્રથમ દર્દીના રુધિરમાંથી લસિકા કોષોને બહાર કાઢી એનું સંવર્ધન કરવામાં આવે છે. સક્રિય એડીએસી લસિકા કોષોમાં પ્રવેશ કરાવવામાં આવે છે. અંતે લસિકા કોષોને ફરીથી શરીરમાં દાખલ કરાવી દે. આમ છતાં કોષો અમર હોતા નથી. આથી જીનેટિકલી એન્જિનિયર્ડ લસિકા કોષોને સમયાંતરે દર્દીના શરીરમાં દાખલ કરવાની જરૂર પડે છે. એક આ વસ્તુ ખાસ ધ્યાન આપજો. આમ છતાં મજ્જાકીય કોષોમાંથી આપણે યાદ છે અસ્થિ મજ્જા દ્વારા પણ પ્રત્યારોપણ કરી શકાય છે, તેવું આપણે જોયું હતું. અસ્થિ મજ્જા દ્વારા. એટલે આ એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો. આમ છતાં મજ્જાકીય કોષોમાંથી અલગ કરવામાં આવેલ એડીએ ઉત્પન્ન કરતા જનીનનો પ્રારંભિક ભ્રૂણીય અવસ્થાના કોષોમાં પ્રવેશ કરાવવામાં આવે તો તેનો કાયમી ઉપચાર શક્ય બને છે. ચલો ફરીથી એકવાર
છેલ્લો મુદ્દો ખાસ જુઓ. આમ છતાં મજ્જાકીય કોષોમાંથી અલગ કરવામાં આવેલા એડીએ ઉત્પન્ન કરતા જનીનને પ્રારંભિક ભ્રૂણની અવસ્થા દરમિયાન જો દાખલ કરી દઈએ તો તેનો કાયમી ઉપચાર શક્ય બને છે. તો આ વાત થઈ જનીન થેરાપી. છઠ્ઠો મુદ્દો, સૌપ્રથમ રોગીના રુધિરમાંથી લસિકા કોષોને બહાર કાઢો, સંવર્ધન કરો, સક્રિય એજીસીડી એનો ઉપયોગ કરો, ફરી લસિકા કોષોને નાખી દો. આમ છતાં કોષો અમારે રહેતા નથી. જીનેટિકલી કે એન્જિનિયરિંગ લસિકા કોષોનું સમયાંતર દરમિયાન શરીરમાં દાખલ તો કરવા જ પડે છે. મજ્જાકીય કોષોમાંથી અલગ કરવામાં આવેલા એડી ઉત્પન્ન કરતા જનીનને પ્રારંભિક ભ્રૂણની અવસ્થા દરમિયાન જો દાખલ કરી દેવામાં આવે તો તેનો કાયમી ઉપચાર શક્ય બને છે. તો આ થિયરી કઈ થઈ ગઈ? જનીન થેરાપી. જનીન થેરાપી ફરીથી એકવાર જુઓ જનીન થેરાપી વિશે કે સૌથી પહેલાં આપણે એવું ભણ્યા કે આ પદ્ધતિ દ્વારા કોઈ બાળક કે ભ્રૂણમાં નિદાન આ પદ્ધતિ દ્વારા કોઈ બાળક કે ભ્રૂણમાં નિદાન કરવા મળેલા જનીન ક્ષતિઓનો સુધારો કરવામાં આવે છે, જનીનની ખામીને દૂર કરવામાં આવે છે. તો કેમ? તો પહેલો જ મુદ્દો એવો હતો કે જો કોઈ વ્યક્તિ આનુવંશિક રોગ સાથે જન્મે છે તો આ રોગના ઉપચાર માટેની વ્યવસ્થા પદ્ધતિ એટલે જનીન થેરાપી. રોગની સારવાર માટે જનીનોને વ્યક્તિના કોષોમાં અથવા પેશીઓમાં પ્રવેશ કરાવવામાં આવે છે. સામાન્ય જનીનનો પ્રવેશ કરાવાય છે જે નિષ્ક્રિય જનીનની ક્ષતિપૂર્તિ કરીને તેના કાર્યોને સંપન્ન કરે છે. જનીન થેરાપીમાં સૌપ્રથમ ઉપયોગ ઈસવીસન 1990માં એક 4 વર્ષની છોકરીમાં એડીની ઉણપને દૂર કરવા માટે કરવામાં આવેલો હતો. આ ઉત્સેચક રોગ પ્રતિકારકતા માટે જરૂરી છે. આ સમસ્યા એડીએ માટે જવાબદાર જનીનો લોપ થવાને કારણે થઈ હતી. ઓકે, પછી આપણે બે વસ્તુ જોઈ, પાંચમો અને છઠ્ઠો મુદ્દો કે જેમાં કેટલાક બાળકોમાં એડીએનો ઉપચાર કઈ રીતે થાય છે. બંને પદ્ધતિ જોઈ, બંને પદ્ધતિની મર્યાદા કે સંપૂર્ણપણે રોગ દૂર કરી શકાતો નથી. હવે જનીન થેરાપીમાં શું કરવામાં આવે છે તેના વિશેની માહિતીમાં આપણે છઠ્ઠો મુદ્દો જોઈ લો. બધા છઠ્ઠો મુદ્દો એકવાર. ઓકે, તો બધાએ થિયરી કઈ? જનીન થેરાપી ખૂબ જ મહત્ત્વની થિયરી છે. 6 મુદ્દો એકવાર ટેક્સ્ટ બુકમાંથી પણ જોવા અને આ રીતે લખવાના જેથી તમને એકદમ ઇઝી પડશે, સમજવામાં પણ ઇઝી પડશે કે જનીન થેરાપી 3 માર્ક્સની થિયરી આવે તો શું કરવાનું. એડીએનું ફૂલ ફોર્મ શું છે? એડીએ ઉત્સેચક છે. એડીએ ઉત્સેચક માટે જવાબદાર જનીનનો લોપ થઈ ગયો, બરાબર છે, તો આ ખામી સર્જાય. આ ખામી 4 વર્ષથી છોકરીમાં જે થઈ હતી એની ઉણપને દૂર કરવા માટે જનીન થેરાપીનો સૌપ્રથમ ઉપયોગ કરવામાં આવ્યો હતો. તો કઈ રીતે દૂર થાય છે એ પાંચમો અને છઠ્ઠો મુદ્દો એ ખાસ મહત્ત્વનો છે. એમાં 6થા નંબરનો મુદ્દો MCQ માટે સિક્વન્સમાં પૂછે કે સિક્વન્સમાં ગોઠવો તો તમે આ રીતે ગોઠવી શકો છો. જોઈ લો બધા એકવાર. છઠ્ઠો મુદ્દો જોઈ લો. 5મા નંબરનો મુદ્દો એકવાર જોઈ લો. પછી આની PDF તમને આપી દઈશ, PDFમાંથી પણ તમે એકવાર જોઈ લેજો. આ છે આપણે જો 5મા નંબરનો મુદ્દો, બરાબર. 5મા નંબરના મુદ્દા પછી આપણે 1 થી 4 મુદ્દા પણ ફરીથી એકવાર તમને બતાવી દઉં. પહેલો મુદ્દો, બીજો, ત્રીજો મુદ્દો, ચોથા નંબરનો મુદ્દો. આની PDF પણ આપીશ, એ PDFમાંથી આ રીતે એકવાર લખી દેવાનું અને તૈયાર તમારે કરવાની છે જનીન થેરાપી. તો આ સાથે જનીન થેરાપીવાળો ટૉપિક પૂરો થાય છે. થિયરીમાં તમારે જનીન થેરાપી આવી શકે અને જનીન થેરાપી થિયરીમાં જો આવે તો તમારે 3 માર્ક્સની થિયરી પૂછાય.
3 માર્ક્સની. તો આ રીતે બધાએ તૈયાર કરવાની છે.